વડોદરા શહેર અને જિલ્લામાં રન ફોર વોટ યોજવામાં આવી હતી। ગુજરાતભરમાં અત્યારે મતદાન જાગૃતિ અંગે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, ત્યારે રન ફોર વોટ જે રેલી છે તે યોજવામાં આવી રહી છે। વડોદરામાં પણ કમાટી બાગ ખાતેથી રન ફોર વોટ જે રેલી હતી તેનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। વડોદરાના 40 રૂટ ઉપર મતદાન માટે જાગૃતિ ફેલાવનારા 12 ફૂટના રંગલા અને રંગલી પણ હાજર હતા। 3 કિલોમીટર લાંબો રૂટ પર દોડી રન ફોર વોટ। તો વડોદરા જિલ્લાના 5 વિધાનસભા મત વિભાગોમાં મતદાન જાગૃતિ માટે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું। રન ફોર વોટમાં યુવાનો સહિત નાગરિકો જોડાઈ મતદાન જાગૃતિ અભિયાનનો નારો બુલંદ કર્યો હતો। ચૂંટણી તંત્ર દ્વારા મહત્તમ મતદાન થાય તેવી આશા પણ વ્યક્ત કરી હતી। ચૂંટણી તંત્ર દ્વારા ટીપ અને સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહ રન ફોર વોટને પ્રસ્થાન કરાવ્યું હતું। ટીપના નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતના ચૂંટણી પંચ દ્વારા જે પ્રેરણા આપવામાં આવી હતી એ અંતર્ગત આજે રન ફોર વોટ એનું એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રેલીનો મુખ્ય ઉદ્દેશ કે આ લોકશાહીનો અમૂલ્ય અવસર છે, આગામી લોકસભાની ચૂંટણી જે છે અને 7મી મે મતદાન છે, તેમાં મહત્તમ મતદાન થાય તેના માટે મતદારોને જાગૃત કરવા માટે અને મતદારોને ભારતના ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી અપીલ કરવા માટે।